અને હવે વાત ભાવનગરની ભાવનગરના પણ વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો। મસ્તારા બાપા મંદિર, ચિત્રાયા યાર્ડ, આખલોલ જગતનાકા પાસે કમોસમી વરસાદ પડ્યો। નારી ચોકડી અને વર્તેજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ પડ્યો હતો। ભાવનગર પંથકમાં પણ વરસાદી માહોલ છે એ જામ્યો હતો। ખાસ કરીને મસ્તારા બાપા વિસ્તાર છે એ મંદિર અને ત્યારબાદ ચિત્રાયાર્ડ, આખલોલ જગતનાકા પાસે કમોસમી વરસાદ પડ્યો હતો અને આ સાથે નારી ચોકડી અને વર્તેજ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી ઝાપટા આવ્યા હતા। જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ક્યાંક ધીમી ધારે ઝરમર વરસાદ છે એ પડ્યો હતો। રાજ્યના અનેક એવા જિલ્લાઓ કે જ્યાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડ્યો, માવઠું પડ્યું, એમાંથી ભાવનગરનો પણ એક સમાવેશ થાય છે। ભાવનગરમાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભાવનગરના અનેક વિસ્તારોમાં આ માવઠું છે એ આવ્યું હતું। ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં પણ આ માવઠાનો સામનો લોકોએ કરવો પડ્યો હતો। ચોક્કસથી ભર ઉનાળે તેમને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ પાક બગડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે।